ગીર ગઢડાના થોરડી ગામે 4 લોકો પર હુમલો કરનાર દીપડો આખરે ભારે જહેમત બાદ પાંજરે પુરાઈ ગયો છે। થોરડી ગામે ગઈકાલ સવારે 2 ખેડૂત કાકા ભત્રીજા પર કેળના ખેતરમાં હુમલો કર્યો હતો અને ત્યારબાદ દીપડાએ નજીકના વિસ્તારમાં વધુ એક ખેડૂત પર હુમલો કર્યો। વન વિભાગ દ્વારા દીપડાને પકડવા સવારથી રેસ્ક્યુ હાથ ધરાયું હતું, જો કે સાંજે દીપડાએ વન વિભાગના રોજમદાર પર પણ હુમલો કર્યો। છેલ્લા 30 કલાકથી વન વિભાગ દીપડાને પાંજરે પૂરવા રેસ્ક્યુ કરી રહ્યું હતું। આખરે દીપડાને વન વિભાગે રેસ્ક્યુ કરી બેહોશ કર્યો અને પાંજરે પૂરતા વન વિભાગ અને ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો। સમાચાર સુરતથી ફર્નિચરના કોન્ટ્રાક્ટરનું શંકાસ્પદ મોત। યુવાનની હત્યા થઈ હોવાનો પરિવારનો આરોપ। યુવાનને સાઇટ પરથી ધક્કો માર્યાનો પણ આક્ષેપ છે। પૈસાની લેતી દેતીમાં જબરદસ્તી કામ કરાવતા હોવાનો દાવો। યુવાનના મોતથી પરિવારમાં શોકનો માહોલ છે। ન્યાયની માંગ સાથે પરિવારે પોલીસને રજૂઆત કરી ઘટનાની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વક તપાસની માંગ કરાઈ છે। રાજકોટથી સમાચાર। ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। વાહન ટોઈંગ દરમિયાન વિવાદનો વિડીયો વાયરલ થયો। પોલીસ કર્મીના નિવેદનથી સોશિયલ મીડિયામાં ચર્ચા। તમારી સેવા માટે નહીં, સરકારની સેવા માટે કામ કરીએ છીએ। ટ્રાફિક પોલીસના વર્તન સામે દાદાગીરીના આક્ષેપો। સતત બીજા દિવસે રાજકોટ ટ્રાફિક પોલીસ વિવાદમાં આવી છે। સમાચાર સુરતથી। નાસિરનગર ડિમોલિશન વિવાદને 16 દિવસ પૂર્ણ થયા। બેઘર બનેલા અસરગ્રસ્ત પરિવારો હજુ રાહમાં છે। મુલાકાત લેવા મેયર ન પહોંચ્યા હોવાના આરોપ થઈ રહ્યા છે। સૌથી વધુ પરિવારો બેઘર બન્યા છતાં તંત્ર તરફથી નક્કર રાહત નથી આપવામાં આવી। મેયર માયા માવાણીને 16 દિવસમાં અંદાજે 40 કાર્યક્રમો માટે સમય મળ્યો। બેઘર બનેલા પરિવારોની મુલાકાત લેવા માટે મેયર હજુ સુધી નથી પહોંચ્યા। રિબન કટિંગ અને જાહેર કાર્યક્રમોમાં મેયર વ્યસ્ત હોવાનો સ્થાનિકોએ સવાલ કર્યો છે। સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાલ બિસ્માર રસ્તાના રિપેરિંગ માટે કામ કરવામાં આવી રહ્યું છે અથવા સીસી રોડ બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ કામગીરી આડેધડ તેમજ ધીમી ગતિએ થતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે। શહેરની આર્ટ્સ કોલેજ સામેના રોડ પરથી શ્રીમદ રાજચંદ્ર સર્કલ સુધી સીસી રોડની કામગીરીના કારણે રહીશો સહિત વાહન ચાલકોને હાલાકી પડી રહી છે, તો બીજી બાજુ ભોગાવો રિવરફ્રન્ટ રોડ પર પણ હજુ કામગીરી બાકી હોવાથી વાડીનાથ સર્કલથી વાહન વ્યવહાર બંધ કરાયો છે, જેના ભાગરૂપે જોરાવરનગરની અંદાજે 50,000થી પણ વધુ વસ્તી સહિત વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આથી ચોમાસા પહેલા મનપા તંત્ર દ્વારા સીસી રોડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે। આપણે જોઈ રહ્યા છીએ રિવરફ્રન્ટેથી જે આર્ટ્સ કોલેજથી જોરાવનગરને જોડતો રોડ બંધ કરી દેવામાં આવેલ છે અને તેનું ગોકળ ગતિએ કામ ચાલી રહ્યું છે, જે હજુ પૂરું થઈ રહ્યું નથી અને તે જોરાવનગરને અને બહારથી આવતા વાહનોને જોડતો રસ્તો હતો તે બંધ કરી દેવામાં આવેલ છે, જેના કારણે અત્યારે રાજ પાસે એટલો ટ્રાફિક થાય છે, દિવસમાં 10 વખત અડધો પોણો કલાક સુધી ટ્રાફિક જામ થઈ જાય છે। રિક્ષાનું ભાડું લઈને જવું હોય, અત્યારે ગેસના ભાવ વધી ગયા, કોઈ પેસેન્જર વધારે ભાડું દેતા નથી, ફરીને જવું પડે, ટ્રાફિકમાં ટાઈમ વધારે કપાઈ જાય છે। જલ્દી આ રસ્તો ચાલુ કરી દેવા બાબતે અમારી સરકારને વિનંતી છે કે આ તકલીફ પડે, અત્યારે બહુ જ તકલીફ પડે, અતિશય તકલીફ પડે। સુરેન્દ્રનગર નગરપાલિકાને મહાનગરપાલિકા જાહેર કર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા સુરેન્દ્રનગર શહેરના મુખ્ય રસ્તા એવા આર્ટ્સ કોલેજથી શ્રીમદ રાજચંદ્ર જે માર્ગ છે જોરાવનગરને જોડતો આ જે મુખ્ય રસ્તો છે એના નવીનીકરણની કામગીરી તો શરૂ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ ગોકળ ગાયની ગતિએ જે કામગીરી ચાલી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોને પારાવાર હાલાકીનો સામનો કરવાની નોબત આવે છે। આપ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે રસ્તો હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યો, તેના કારણે વાહન ચાલકો હાલ જીવના જોખમે છે આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે। ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે, તેમ છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની જે કામગીરી છે એ પૂર્ણ કરવામાં નથી આવી રહી, તેને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો છે એને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની નોબત આવી છે। આ મુખ્ય રસ્તો જે છે રિવરફ્રન્ટ રસ્તા તરફનો એ રસ્તો બંધ થવાના કારણે જે છે એ અન્ય રસ્તાઓ પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાતા કલાકો સુધી વાહન ચાલકોને આ ટ્રાફિક જામમાં ફસાવાની પણ નોબત આવી છે, ત્યારે તંત્ર હવે આ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરે તેવી વાહન ચાલકોની માંગ છે।